રામ નામની નકલ કરી એવું કોઈ વસ્તુ તમારા ગુણ આવી જાય કે દુશ્મન પણ તમને અનુસરે એમ. જ્યારે છેલ્લા વખતે રાવણનો વધ થયો ત્યારે રામ પાસે પરિપૂર્ણ તાકાત હતી છતાં પણ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને કીધું કે રાજનીતિ શીખવે તો રાવણ પાસે જાઓ. વિચાર કરે એટલે મહાન વ્યક્તિ છતાં પણ તે દુશ્મન પાસે મોકલે કે રાજનીતિ તો શીખવી હોય તો તમે રાવણ પાસે જાઓ. ત્યારે રાવણે ભગવાનને સવાલ કર્યો, સૈન્ય મારું મોટું, શક્તિ મારી મોટી, સંપત્તિ મારી મોટી, છતાં પણ મારો પરાજય થવાનું કારણ શું? ત્યારે રામે જવાબ આપ્યો, તારી પાસે અભિમાન હતો એટલે. રાવણ બહુ સમજ, જ્યારે મેં શંકર ભગવાનને પ્રસન્ન કર્યા પર્વતની ઉપર ત્યારે પણ મને અભિમાન તો હતું જ તે હવા મોટા દેવ મને પ્રસન્ન થયા. પણ ખરેખર તો વાત એ છે કે તમે જીતા યુદ્ધમાં તમારી પાસે તમારા ભાઈ હતા, યુદ્ધમાં મારી પાસે મારા ભાઈ નહોતા. તમારું ભજન તમને યુદ્ધ વખતે કામ આવ્યું, મારું ભજન મને મારું યુદ્ધ વખતે કામ આવ્યું. તમારી પાસે તમારા ભાઈ હતા, તમારે ભાઈની હાજરી હતી એટલે તમારો વિજય થયો. મારી પાસે મારા ભાઈ નહોતા, અમારી આ કમી રહી ગઈ. નાની વાત હોય એક વ્યક્તિ ભગવાનના મંદિરે બગીરા બધાય છે, દર્શન કરવા જાય છે કાયમ માટે. ઘણી બધી ગાડીઓ પડી હોય છે કાયમ માટે. ભગવાન ઘણા ટાઈમથી તારા મંદિર આવું છું, લોકો પાસે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, પણ મારી પાસે કાંઈ નથી. એમ એક 10 મિનિટ વાત કરી કે હું ભગવાનના મંદિરે પહોંચી જાસ તો શું માંગે છે? હું કાંઈ નહીં માંગતો, છતાં પણ કાંઈ તો માંગતો હા 33 કરોડ દેવતા, બધા દેવતા પાસે કે રૂપિયો માંગવો છે. સાધુ કઈ માંગતો નહીં ભગવાન પાસે, બધા દેવતા પસંદ કરે. 33 કરોડ દેવતા એક રૂપિયો માંગો બધા પાસે. આ મિત્ર વાત કરે એ પોતે પોતાનો દિલને નારાજ થાય છે કે ઓ ભગવાન એટલા ટાઈમથી તારા મંદિર છતાં પણ મારી હજી પોતે વાત કરી રહ્યો છે કે સામે જે ઘોડી વાળો માણસ જોઈ જાય કે ઓ એની પાસે પગ પણ નહોતા છતાં પણ મંદિર આવવાનો ને આનંદ હતો કે ભગવાન હું તારા મંદિર તો પહોંચી ગયો. આ વ્યક્તિને આની પાસે પગ નથી છતાં પણ એને મંદિર આવવાનો પહોંચી જાય એનો આનંદ છે. ભગવાન તે મને જે કઈ આપ્યું ઘણું આપ્યું. કુદરત આપેલી દરેક વસ્તુનો સ્વીકાર કરવાનો હોય, એની શિકાયત ન હોય. જે કઈ આપે એનો સ્વીકાર હોય, એની શિકાયત ન હોય. બચપન ખેલ બરખો યા, જવાની નીંદ બરસો યા, બુઢાપા દેખ કરવો યા. બચપનમાં બાળક જે ભાવે ખાય છે કારણ એની અંદર ભગવાન હોય. બચપનમાં બાળક ભાવે ખાય છે કે એની અંદર ભગવાન હોય. ધૂળ પણ ખાઈ જાય તો પણ પચી જાય. જુવાનીમાં માણસો ઓર્ડર કરે કે આજ મગનું શાક બનાવજો, ફલાણી વસ્તુ બનાવજો. જુવાનીમાં માણસ ભાવે ખાય. છેલ્લો પીરિયડ બુઢાપામાં જે ભાણામાં આવે ખવાય. કુદરત જે આપે વસ્તુનો સ્વીકાર કરી લેવાનો હોય. આ બુઢાપા બચપનમાં ભાવે ખવાય, જુવાનીમાં ભાવે ખવાય, બુઢાપાનો છેલ્લો પીરિયડ બુઢાપામાં જે ભાણા આવે ખવાય. સંતો મહંતોની હાજરી છે. ખરેખર તો ઓછું બોલવામાં, કારણ કે કુદરતે મને તમને જીભ એક આપી, કાન 2 આપ્યા, આંખ 2 આપી. જાદુ સાંભળો, વધારે ઓછું બોલો. કારણ જીભની દવા ઓછી આપણે લેવો પડતી હોય છે. કારણ પણ જો આપણી જીભ કોકને વાગી જાય તો એની દવા બહુ ઓછી હોય છે. શબ્દ શબ્દ में फेरे, एक शब्द औषध का काम करे, एक शब्द घाव का काम करे. પણ જો આપણી જીભ કોકને વાગી જાય તો તકલીફ થઈ જાય. એટલે ઓછું બોલો, વધારે સાંભળો, વધારે જોવો, ઓછું બોલો. એક વાર માણસે સમયને પૂછ્યું, મેં તેરે આગે હાર ક્यों जाता हूं, मैं तेरे आगे हार क्यों जाता हूं? समय बहुत सरल जवाब है वो, इंसान तो रुक जाता है, मैं रुकता नहीं हूं. तो रुक जाता है, मैं रुकता नहीं, इसलिए तू मेरे आगे हार जाता है. अहमदाबाद ठीक आता रामपीर को मोटू मंदिर से त्याने मानते बहुत सरस बात કરી. એક વાર ચાંદને કોઈ પૂછ્યું કે ચાંદ ઘણી વખત ઈદ અને અષાઢી બીજ આગળ પાછળના દિવસોમાં હોય છે. तुझे कोई चांद कहता है तो तुझे कोई बीज कहता है. चांद आखिरकार तेरा मजहब है क्या? चांद बहुत सरल जवाब है, मेरा मजहब सिर्फ रोशनी फैलाना. એમાં સંતો મહંતોનો મતલબ સિર્ફ રોશની ફેલાવો. પોતાની કવલાઈ કિસ્સાને સિર્ફ સમાજથી દૂર રહે અને સમાજની ચિંતા કરે એનું નામ સંત.
સમાજથી દૂર રહી અને સમાજની ચિંતા કરે એનું નામ સંત. એક નાની છેલ્લી વાત કરી દઉં. એક સંતની મધુલી રસ્તામાં ત્યાંથી વટે માર્ગો પસાર થાય, એક વટે માર્ગો પસાર થયો, સંત પ્રણામ કર્યા, એકબીજા પ્રણામ કર્યા, 2-5 મિનિટ વાત ચાલી. સંતનો સ્વભાવ છે તરત પાણીનું પૂછ્યું, કારણ નેનો મેં ને નમુકથી મીઠા બોલ, તુલસી તહામે લાઈએ, બધે કંચન વરસે મેં. તમે ગમે ને ઘરે જાઓ ને, માણસની જીભ બોલે તી પેલા એટલે આંખ બોલતી જ છે. કોણ કહેતા આંખો પર જુબાન નહીં है, जो बात जुबान नहीं पाए व्यक्त में पड़ता थी वो बात आंखें बखूबी बयां कर देती है. मानस ने आंख कर बोली दे कि आपने में घरी गई व्यक्ति ने गमू से नहीं गई तब ने आंख ની અંદર તર કહેવાય. જો હું ઋતુની સીઝન છે ને તમારું ગળું બતાવી દે, માણસને તર પાણીનો અહેસાસ થાય, તડકો થાય છે એટલે અમુક ઋતુનું ગળું બતાવી દે. અને સ્વભાવનું કારણ તરત મારી આંખ બતાવી દે. આપણો તો સ્વભાવ તો આંખની અંદર આવેલો હોય છે. હવે સંત પસાર વચ્ચે માર્ગો પસાર થયો, संत सलाह की खाने पीने का, खाने का तो बाकी है तो केम काम कर, હું તારા માટે ભોજન બનાવી દઉં ત્યાં સુધી હું તો રામનું રટણ કર્યું. પેલા વ્યક્તિ કીધું ભાઈ હું રામનું રટણ તો નહીં કરું, એટલે તને રામનું નામ લેવામાં હું વાંધો છે? હું તારા માટે રસોઈ બનાવું છું, તને રામનું નામ લેવા માંગુ છે? પેલા વ્યક્તિ જીભ પકડી કે હું રામનું નામ તો લઈશ નહીં. થોડી વાર સંવાદ થયેલો. સંત કીધું ભાઈ તું રામનું નામ લેવાનું તારો એ કઈ કામ નહીં, જેના મુખમાં રામનું નામ નથી એવા જનજનનું એ કામ નથી, તુમ જા સકતે હો. જેવી એની ઈચ્છા છે. સંતે પ્રણામ કર્યા, નીકળી ગયા. થોડી વાર થી આકાશવાણી થઈ. હે સંચિત, આ થોડી વાર પહેલા કોઈ વ્યક્તિ આવ્યું કે હા કેટલીક ઉંમર છે? 40 વર્ષની આસપાસ ઉંમર હતી. તમે એમને આસ્તા કાસ્તા કરી ગઈ, અમે પાણી પાયું, એમને રસોઈ પીરસી તો કે હું રસોઈ પીરસવાની તૈયારી કરતો હતો, મારી એની વચ્ચે સંવાદ થયો. મેં એને કીધું ભાઈ બેપા તું રામના નામ લે, રસોઈ તૈયાર કરે. એને રામનું નામ ન દીધું એટલે મેં એને કીધું કે તારું રામનું નામ ન હોય તો કઈ કામ નથી. એટલે ઉપરથી આકાશમાંથી વિચાર કરે કે 40 વર્ષ તેને પાલ્યું તો એક તક નું આપી શકે. હું 40 વર્ષથી મને મારું નામ નથી લેતો છતાં હું 40 વર્ષ તેને પાલી રહ્યો છું. તું એક તક નો એને પાલી શકે, કારણ કે સંતનો સ્વભાવ છે. એનો સ્વભાવ રામનું નામ ના લેવો તો તમારો સ્વભાવ હતો એને ભોજન આપવું, તમે તમારો સ્વભાવ છોડી દીધો. સંતનો સ્વભાવ છે. ભલે સામે રીતે ગમે તે થઈ શકે પણ સંત પોતાનો સ્વભાવ ક્યારેય છોડે નહીં. આપણો મને ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી. આજ કુદરતે અમારા વિનુભાઈ જગદીશભાઈ ગુરુ સમાન છે, ઘણું ઘણું સાહિત્ય એમના તરફથી મને મળતું હોય છે. મારા મિત્ર જગદીશભાઈ, ગુરુ ગોવિંદો નો ખડે કિસે લાગુ પાય, ગુરુ કૃપા મેરે ગુરુ કી ગોવિંદ દિયો બતાય. એક નાની વાત કીધું, મને જે મેળાનું અનુભવ ગુરુની કેટલી તાકાત છે. એક સામાન્ય ગધેડો વિચાર કરી લ્યો, એક સામાન્ય ગધેડો જેને આપણાથી ખાપ ગધેડા જેવો માણસ છે. હવે ગધેડાની ગુરુ ઉપર હાથ કરેલા ગધેડાની કેટલી તાકાત. હવે ગધેડો રાવણમાં મેળા ફરતો હોય, એનું ગુરુજી પૂછે કે બતાવે કે ढूंढ के लाइफ में सबसे छोटा बच्चा कहाँ खड़ा है? अब बनी गई घटना है. तरत ही गधेड़ो नाना बालक पाए उभो रही जाए. वही એને ગુરુજી સવાલ કરે, ढूंढ के ला बीबी बच्चा कहाँ साथ में खड़े? वही गधेड़ो फरतो फरतो बनो बीबी बच्चा ऊपर ध्यान आई उभो जाए. ढूंढ के लाइफ में दाढ़ी वाला आदमी कौन खड़ा है? वही गधेड़ो दाढ़ी वाला माणस ध्यान उभो रही जाए. ढूंढ के लाइफ में दंपति साथ में कहाँ खड़े? दुनिया बीवी साथ में कहाँ पे खड़े हैं? वही नहीं उभो रही जाए. અને છેલ્લે જીવનનો બની ગયેલો પ્રસંગ છે, હું છુપાઈશ નહીં, જે કઈ બની ગયું છે બને. અને છેલ્લે એ ગધેડાને હુકમ કરે ઢૂંઢ કે લઈશ સબસે કંજૂસ આદમી કહાં પે ખડા હૈ. મને જે વાતનો ડર હતો, અમારી નિશાન તક મને કહેલું છે કે મને તો ગધેડાની ગુરુની જરૂરિયાત છે. ગુરુની કેટલી તાકાત વિચાર તો કર્યો. એ ગુરુનો હાથ થઈ જાય ઇન્સાન બની જાય. છેલ્લે ગધેડાને હુકમ કરે ઢૂંઢ કે લઈશ સબસે કંજૂસ આદમી કહાં પે ખડા હૈ. અને ખરેખર મને જે વાતનો ડર હતો, ગધેડો મહેલમાં જઈને ઉપર કહો વિચાર કરે ગુરુની તાકાત કે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસે લાગુ પાય. ભલે આપણે મામા તરફ જાતા હોય, ખાલી પાટીઓ મને તમને બતાવે કે મામા તરફ જવાનો રસ્તો, એ પાટીઓ મારા તમારા માટે ગુરુ ભલે તમને ઠેકીને મૂકવાનો આવે
પણ બાકી મારા તમારા માટે ગુરુ છે. આ ગુરુની તાકાત છે. નજીકના વૈશ્વમાં ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આ ગુરુનો મહિમા મોટો. ઇંગ્લિશમાં નાની વાત છે, The teacher is not king, but he can make king. ભલે શિક્ષક છે એ રાજા નથી, પણ એ ધારે તો પોતાના શિષ્યને રાજા બનાવી શકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.